વડોદરા કોર્પોરેશન દ્વારા ચોમાસું આવે તે પહેલા જ પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે। ચોમાસું આવે એટલે પાણી ભરાવાના જે પરેશાની થતી હોય છે, ગટરોને લઈને પાણી ભરાતા હોય છે અને લોકોને આ ગંદા પાણીમાંથી પસાર થવું પડતું હોય છે। ચોમાસું નજીક આવે એટલે આવી જે પ્રી મોન્સૂન કામગીરી છે કે કરવામાં આવતી હોય છે, જેથી કરીને ગટરોની સાફ સફાઈ કરવામાં આવતી હોય છે। ત્યારે હરિનગર પાસે જે ગટર છે ત્યાં સાફ સફાઈ કરવામાં આવી। કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી વડોદરામાં હાથ ધરવામાં આવી। નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે રવિ સિંધા। હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ હરિનગર નીચે વિસ્તારમાં પહોંચી ગઈ છે અને અહીંયા જે મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। વરસાદ આવતાની પહેલાં જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે કરવામાં આવતી હોય છે મહાનગરપાલિકા દ્વારા। તે હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કોર્પોરેશનની જે કર્મચારીઓ દ્વારા અહીંયા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી રહી છે। જે આ ગટર લાઇન છે તેમાં જે સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે કે જ્યારે વરસાદી પાણી આ ગટર લાઇનમાં જ્યારે અંદર જાય અને તે સડસડાયેલ પાણી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકે તે માટે આજે કોર્પોરેશનના જે શ્રમિક દ્વારા છે તે અહીંયા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને જે આ ગટર લાઇનની કામગીરી કરવામાં આવી રહી છે, જે અહીંયા સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। મારા સહયોગી જયરાજસિંહ સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।